અમદાવાદમાં એસપી રિંગ રોડ નજીક આરકે ફાર્મમાં રંગરાત્રી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। નવરાત્રીના ત્રીજા નોરતે રંગરાત્રી ગરબામાં ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને અહીં જાણીતા ગાયક શિવમ બારોટે ગરબાની રમઝટ બોલાવી અને ખેલૈયાઓને મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા। બીજી તરફ રંગબેરંગી ચણિયાચોળી સાથે પોતાના મિત્રો અને પરિવાર સાથે ખેલૈયાઓએ અલગ અલગ સ્ટાઇલોમાં ગરબે ઘૂમ્યા હતા। तो ત્રીજા નોરતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા, જેમાં ગાયક શિવમ બારોટના ગીતો પર લોકો ઝૂમી ઉઠ્યા હતા। દૂર દૂરથી લોકો ગરબાની મજા માણવા માટે આવ્યા હતા। ત્રીજા નોરતે પણ ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। તો રંગરાત્રી ગરબા આરકે ફાર્મમાં ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી। મિત્રો પરિવારજનો સાથે આવ્યા હતા। અલગ અલગ સ્ટાઇલમાં લોકોએ ગરબા કર્યા। ત્રીજા નોરતે પણ ખેલૈયાઓમાં એટલો જ ઉત્સાહ જોવા મળ્યો છે। ગાયક શિવમ બારોટના ગીતો પર લોકો ઝૂમી ઉઠ્યા હતા। અમદાવાદમાં ત્રીજા નોરતે પણ ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। અવનવા સ્ટેપ સાથે ગરબા કર્યા હતા લોકોએ, તેમજ ટ્રેડિશનલ કપડા સાથે લોકો ગરબે ઘૂમ્યા હતા। તો ત્રીજા નોરતે પણ ખેલૈયાઓમાં એટલો જ ઉત્સાહ જોવા મળ્યો હતો। પહેલી નવરાત્રી છે મારા માટે પણ કે આજે ત્રીજું નોરતું અને અહીંયા આરકે ફાર્મમાં રંગરાત્રીનું જે આયોજન કર્યું છે ખૂબ અદ્ભુત કે આજે પબ્લિકનો ત્રીજા દિવસે આવો માહોલ છે એટલે મને તો એમ જ થાય કે પાંચમું નોરતું વટશે પછી તો પબ્લિક આમ કેવી ચીસા ચીસ ને બૂમા બૂમ ને આમ કહેવાય ને એમનો હોંકારો સંભળાય છે મને તો। ગીતોમાં તો માતાજીની આરાધના હોય એટલે મોગલમાનું હોય તો માતું 14 ભુવનમાં રહેતી, પછી ખોડિયાર છે જોગમાયા ને અંબા આવો ને રમવા ને ઘણા બધા માતાજીનો ગીતો છે। ભરવાડ જેવો ડ્રેસ ગેટઅપ કર્યો છે અને અત્યારે અમારા શિવમ બારોટ સાથે બહુ મજા આવી રહી છે। મેં આજે દોડ્યું, 2 તાળી 3 તાળી બહુ બધા કર્યા। હજી હું કરીશ કેમ કે બહુ ઉત્સાહિત છું। ગરબાનો ખૂબ જ મોટું આયોજન છે અને ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા આગળ બધા આવેલા છે અને ખૂબ જ મોજ માણી છે અને હું મારા રાષ્ટ્રીય ભાજપા સમર્થન મંચ તરફથી આખા ગુજરાતની જનતાને માતાજીની આ નવરાત્રિની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। આજે હું જે અહીંયા પાર્ટી પ્લોટમાં આવ્યો છું, હું ગરબા નહોતું કરતો પણ હું જે રમું છું મને અહીંયા બહુ જ મજા આવે છે, એટલે મને આજે બહુ મજા આવે છે એટલે હું અહીંયા બહુ જ એન્જોય કરું છું। અમે ખૂબ સરસ રીતે અહીંયા આયોજન બી સારું છે એટલે હવે વિચારે છે કે હવે ડેલી અહીંયા આવીએ ને સારું પરફોર્મન્સ કરીએ છીએ। છોકરાઓ બધા અમારા ગ્રુપ બીજા બધા વ્યવસ્થિત રીતે શાંતિથી પૂર્વક મનોરંજન પૂરેપૂરે આપી રહ્યા છે અને ગરબા 2 તાળી 3 તાળી ઘણી બધું સ્ટેપ કરીએ છીએ। હજી અમે વિચારીએ છીએ કે હજી આનાથી વધારે સારું પરફોર્મન્સ કરીએ અને સારું ગરબા રમીએ। હું અહીંયા રોજ આવું છું। અમે અહીંયા 3 તાળી 2 તાળી ખાસ માતાજીના ડાકલા વગાડીને માતાજીની આરાધના કરીએ છીએ। અમને અહીંયા બહુ જ મજા આવે છે, અમે અહીંયા બહુ એન્જોય કરીએ છીએ। અહીંયા આશરે 3 થી 5 હજાર માણસો આરામથી ગઈ શકે છે।